નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. ત્યારે આજના મની મેનેજરના એપિસોડમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છીએ, અને એ છે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંગેની જે આપણે આજે ચર્ચા કરીશું, અને ઇન ડિટેલ માહિતી લઈશું કે કયું આઈટીઆર ફોર્મ તમારા માટે યોગ્ય છે, કઈ તારીખ સુધીમાં તમારે ભરવાનું છે, કોણે ભરવાનું છે, શું ધ્યાન રાખવાનું છે. આ બધી જ માહિતી અમે આ એપિસોડમાં તમને આપીશું. અને આ માટે મારી સાથે જોડાયા છે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિતેશ બુદ્ધદેવ. નિતેશજી, ઘણું સ્વાગત છે. અને ઓલવેઝ યર એન્ડ પછી આપણે ફાઇલ કરતા હોઈએ છીએ રિટર્ન્સ, અને એમાં ઘણી વખત જોયું છે કે ડેટ એક્સટેન્ડ પણ થતી હોય છે. એ પણ આ વખતે આપણે જોઈ લીધું છે. ફોર્મ્સમાં હવે આપણે વીલ હેવ ટુ બી વેરી પર્ટિક્યુલર. તો પહેલાં તો હવે ડ્યુ ડેટ કેટલી એક્સટેન્ડ કરાઈ છે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ફોર ધ ફાઇનાન્શિયલ યર 24-25 માટે? પ્રીતિજી, આજે શોમાં ઇન્વાઇટ કરવા માટે. આજે હું તમને સ્ટુડિયોમાં જોડાઈ શક્યો નથી, ઓનલાઈન જોડાયો છું. બટ પ્રીતિજી, આપણે બહુ રાઈટ ટાઈમ પર કરી રહ્યા છે. ભલે આ વખતે ડ્યુ ડેટ એક્સટેન્ડ થઈ છે, લાસ્ટ ઘણા વર્ષોથી નહોતી થઈ. આ વર્ષે કારણ કે ઘણા ખરા ચેન્જીસ આવ્યા હતા. બે બજેટ હતા પ્રીતિજી, જેમ આપણને યાદ છે, બિકોઝ ઇલેક્શન હતું લાસ્ટ યર. ઓકે, તો ફેબમાં બજેટ આવ્યું, પછી જુલાઈમાં બજેટ આવ્યું, અને કાફી સારા ચેન્જીસ થયા હતા. તો ગવર્મેન્ટને એ જે આઈટીઆર ફોર્મ્સમાં કાફી ફેરબદલ કરવાના હતા, એના માટે એ ફોર્મ્સ રેડી નહોતા. તો આ વખતે ગવર્મેન્ટે પહેલેથી જ પ્રોએક્ટિવલી એ ડ્યુ ડેટ એક્સટેન્ડ કરી આપી છે. કારણ કે નોર્મલી એપ્રિલ 15 સુધી આ ફોર્મ્સ આવી જતા હોય છે, આઈટીઆર 1, 2, 3, જેમાં આપણે ડિટેલ્સ ભરીને ઇન્કમટેક્સ ભરવાની હોય, એ ફોર્મ લોન્ચ થઈ જતા હોય છે એપ્રિલમાં જ. તે પણ આ વખતે નહોતા થયા, અને એમાંથી કાફી સારું ડિલે થઈ ગયું હતું. એટલે પ્રોએક્ટિવલી ગવર્મેન્ટે આ આપણી જે 31 જુલાઈની ડ્યુ ડેટ રિટર્ન ફાઇલિંગ છે, ઇન્ડિવિજ્યુઅલ રિટર્ન ફાઇલિંગની, એ વધારીને કરાઈ છે 15 સપ્ટેમ્બર. 31 જુલાઈ વાળી ઓગસ્ટ નહીં, સીધી 15 સપ્ટેમ્બર સુધી. એટલે બહુ મોટી રાહત આપી છે કે લોકો પાસે ઇનફ ટાઈમ મળે. અને પ્રીતિજી, ઓલરેડી અત્યારે લોકો પાસે એના ફોર્મ 16 અને બીજી બધી ડિટેલ આવવા માંડી છે. તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે લોકોએ વેઇટ નથી કરવાની. સપ્ટેમ્બર એ લાસ્ટ ડેટ છે, એની પહેલાં તમે ક્યારે પણ ભરી શકો છો. તો 15 સપ્ટેમ્બર 2025 પહેલાં તમારે લાસ્ટ ફિનાન્શિયલ યરના રિટર્ન ફાઇલ કરી દેવાના છે. અને આમાં એ ધ્યાન રાખવાનું છે પ્રીતિજી, કારણ કે જો તમે ડિલે કરો છો, મતલબ 15 સપ્ટેમ્બર પછી પણ ભરી શકશો 31 ડિસેમ્બર 2025 સુધી, પણ 5,000 રૂપિયાની તમને પેનલ્ટી લાગશે જો તમારી ટોટલ જે ઇન્કમ છે એ 5 લાખ કરતાં વધારે હશે. અને મને લાગે છે બીજી કોઈ આવી પેનલ્ટી ભરવી ન જોવે, અને આપણી પાસે ઇનફ ટાઈમ છે. તો આ જે એક્સટેન્ડેડ ડેટ છે એનો ફાયદો ઉઠાવીને અત્યારથી જ રિટર્ન ફાઇલ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. એબ્સોલ્યુટલી. તો યસ, ફાઇલિંગ ડેટ એક્સટેન્ડ થઈ છે. જે 31 જુલાઈની ડેડલાઇન હતી એને હવે 15 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી છે. એટલે તમને વધારે 1.5 મહિનો આપવામાં મળ્યો છે. 45 ડેઝ તમને વધારે મળશે. અને જો તમે એ ડેટ સુધી નથી ફાઇલ કરતા, 15 સપ્ટેમ્બર 15મી સપ્ટેમ્બર 2025 સુધી જો તમે રિટર્ન ફાઇલ નથી કરતા, તો તમને એક પેનલ્ટી આપવી પડશે. જો 5 લાખ પ્લસ સુધીની તમારી જો ઇન્કમ છે ને, તો તમારે એટલીસ્ટ 5,000 રૂપિયા ભરવા પડશે, વિચ વી ડોન્ટ વોન્ટ, બિકોઝ આપણે ઘણો બધો ટાઈમ છે, તો વાય વેટ. અને અમે તો એક વસ્તુ વધારે પણ કહીએ છીએ કે એન્ડ ડેટ સુધી તમે નહીં રાહ જોતા, જેટલું બને એટલું જલ્દી ફાઇલ કરી દેજો, એટલે તમારા મગજમાંથી નીકળી ન જાય અને એ કામ તમારું પતી જાય. પણ બીજું, આ વખતે ઇન્કમટેક્સ રિટર્ન કોણે ફાઇલ કરવા પડશે? બિકોઝ કોઈ એમ કે મારી તો આટલી ઇન્કમ નથી, આટલી તો છૂટ આપી છે, તો હું શું કામ ભરું? કોણે અને ભરવા જ પડશે? રાઈટ પ્રીતિજી. સો પ્રીતિજી, ઇન્કમટેક્સ રિટર્ન જે ગવર્મેન્ટના રૂલ છે, જે ઇન્કમટેક્સના રૂલ પ્રમાણે, જો મારી ઇન્કમ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ કરતાં વધારે હોય, અને બેઝિક એક્ઝેમ્પશન લિમિટ લાસ્ટ ફિનાન્શિયલ યરની શું છે, ઓલ્ડ રિજીમમાં 2.5 લાખ અને ન્યૂ રિજીમમાં 3 લાખ. તો જેની પણ ઇન્કમ આના કરતાં વધારે છે એ લોકોએ તો ઇન્કમટેક્સ રિટર્ન ભરવા પડશે. બટ આની સિવાય કાફી સારા ક્રાઇટેરિયા છે જે લોકોને ખબર નથી હોતી, અને જે લોકોએ પણ એક એક્સપેન્સ બેઝ ક્રાઇટેરિયા કહી શકીએ પ્રીતિજી, જે લોકોએ પણ રિટર્ન ભરવા જરૂરી છે, અને એ પણ ઇન્કમ ટેક્સનો જ કાયદો છે. જો કોઈનું ઇલેક્ટ્રિસિટી બિલ આખા વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયા કરતાં વધારે હોય, પછી ભલે એની ઇન્કમ બેઝિક એક્ઝેમ્પશન કરતાં ઓછી હોય, એ લોકોએ પણ રિટર્ન ભરવા કમ્પલસરી છે. કોઈએ ફોરેન એક્સપેન્ડિચર, મતલબ ફોરેન કરન્સી લીધી હોય અને ફોરેનમાં ટ્રાવેલ કર્યું હોય, જે ટોટલ 2 લાખ કરતાં વધારે હોય લાસ્ટ ફાઇનાન્શિયલમાં, એ લોકોએ પણ રિટર્ન ભરવા કમ્પલસરી છે. અને ફાઇનલી આવી ઘણી ખરી કન્ડિશન છે, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ 2-3 કન્ડિશન જે આપણે અહીંયા વાત કરી રહ્યા છે પ્રીતિજી, એમાં એક છે
જો તમારી પાસે કોઈ ફોરેન ઇન્કમ છે, યા તમે ફોરેનમાં કોઈ સ્ટોક્સમાં નિવેશ કર્યું છે, યા ફોરેનના તમારી પાસે કોઈ સ્ટોક્સ છે બીજી કોઈ વસ્તુના, યા ઇસોપ છે, તો આને કહેવાય હોલ્ડિંગ છે તમારું ફોરેન ઇન્કમ, ફોરેન અસેટ્સમાં, યા તમારી ફોરેનથી કોઈ ઇન્કમ છે. ઓકે, ઘણીવાર કારણ કે આના પર પ્રીતિજી ટીડીએસ નથી કપાતો, તો લોકોને એમ લાગે છે મારે તો આના પર ટેક્સ ભરવાનો નથી, પણ તમારી કોઈ પણ જાતની ફોરેન ઇન્કમ યા ફોરેન અસેટ્સ છે, ઓકે, ભલે પછી તમારી બેઝિક એક્ઝમ્પશન 2.5 લાખ યા 3 લાખ કરતા હોય છે, તો પણ તમારે રિટર્ન ફાઇલ કરવા પડશે. બટ આટલું જ નહીં, જો તમે ઘણીવાર એવું થશે કે તમારું ટીડીએસ કપાઈ ગયું છે, પણ તમારી ટીડીએસનું રિફંડ લેવાનું છે, યા તમારું ટીસીએસ કપાવાનું છે, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ યા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, તમારે ટેક્સ ભરવાનો નથી આવતો, પણ તમારે જો એનું રિફંડ પણ લેવું હશે, તો પણ તમારે રિટર્ન ફાઇલ કરીને એ રિફંડ લેવું જોઈએ. ઘણા લોકોને આ ખબર જ નથી હોતી કે એ રિફંડ માટે એલિજિબલ છે, તો આ રિફંડ લેવા માટે પણ એને આ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે. અને ફાઇનલી પ્રીતિજી, મને લાગે છે આ બધી કન્ડિશન તો ઇન્કમ ટેક્સે કીધી છે, પણ આની સિવાય પણ તમે ભલે અત્યારે આ બધી જ કન્ડિશનમાં સેટિસ્ફાઈ ન થતા હોય, તો પણ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ, કારણ કે તમને કોઈ વાર ફ્યુચરમાં લોન જોશે યા વિઝા જોવે છે. આ બધા જ માટે નોર્મલી કંપનીઓ, બેંક તમારી પાસે લાસ્ટ 3 યર્સના ઇન્કમ ટેક્સ રિટર્ન માંગતી હોય છે. તો તમારે મને લાગે છે એક સારી એવી હિસ્ટ્રી બિલ્ડ કરવાની શરૂઆત કરવી જોઈએ. કોઈ યંગ દર્શકો પણ આપણી સાથે જોડાણા છે, અને કદાચ એ લોકો ટેક્સેબલ ઇન્કમમાં ન આવતા હોય, યા તો આ કાયદામાં ન આવતા હોય, તો પણ એ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ પ્રીતિજી. તો નિલ રિટર્ન પણ તમારે ફાઇલ કરવું જોઈએ, ભલે તમને ટેક્સ ન લાગતો હોય, પણ તમારે નિલ રિટર્ન પણ ફાઇલ કરવું જોઈએ, જેથી આગળ જતાં કોઈ બેંક અકાઉન્ટ્સ હોય કે કોઈ તમારે ડીમેટ ખોલવું હોય કે તમે વિઝા, બિકોઝ એવરીબડી ઇઝ ટ્રાવેલિંગ, તો ની જરૂરિયાત હોય તો આ બધા ડોક્યુમેન્ટ્સ જોઈશે એક પ્રૂફ તરીકે, એટલે તમારે ફાઇલ કરવું જોઈએ. પણ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નિતેશભાઈ, બિકોઝ લોકોને એમ લાગે કે મારી તો 2.5 લાખ સુધીની છે કે નવા રેજીમમાં 3 લાખ સુધીની છે, તો મારે શું કામ રિટર્ન ફાઇલ કરવું. પણ એ સિવાય, એ ઉપરાંત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જે નવા પ્રાવધાન છે કે જો તમારી પાસે ઇલેક્ટ્રિસિટીનું બિલ, જો આખા વર્ષનું FY24-25નું જ્યારે અત્યારના આપણે વાત કરી રહ્યા છીએ, જો 1 લાખથી એક્સિડ થતું હોય તો તમારે રિટર્ન ભરવું પડશે. ફોરેન ટ્રાવેલ એક્સપેન્ડિચર 2 લાખથી જો એક્સિડ થતું હોય તો તમારે રિટર્ન ભરવું પડશે. અને જો ફોરેન ઇન્કમ આવે છે, કોઈ તમારી ફોરેન એસેટ છે ને એનાથી કોઈ ઇન્કમ આવે છે, તો પણ તમારે રિટર્ન ભરવું પડશે. પછી ભલે તમારી ઇન્કમ કેટલી બી હોય, થ્રેશહોલ્ડની નીચે પણ હોય, તો પણ તમારે રિટર્ન ભરવું પડશે. અને ટીડીએસ અને ટીસીએસનું જો તમારે ક્રેડિટ લેવી હોય, તો પણ તમારે એક રિટર્ન ભરવું પડશે, એમને તમને નહીં મળે. તો ઘણા બધા પ્રાવધાન ધ્યાનમાં રાખીને આ વખતે તમારે એક રિટર્ન ભરવાનું રહેશે. તો પ્લીઝ તમે આ નોટ જરૂરથી કરી લેજો. હવે આફ્ટર દેટ જે ક્વેશ્ચન આવે છે નિતેશભાઈ, કે ભાઈ હવે આઈટીઆર ફોર્મ્સ એટલા બધા છે, તો અમારા માટે કયું યોગ્ય છે, તો કઈ રીતના એ સિલેક્ટ કરવાનું? બિલકુલ પ્રીતિજી, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કાફી સારી જે કન્ફ્યુઝન જોવા મળે છે ને, જે મને લાગે છે જેને રિટર્ન ફાઇલ ખુદથી કરવું છે, યાની આ સમજ પણ જોવે છે ને, આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જોવાની છે કે તમારા માટે કયું ફોર્મ એપ્લિકેબલ છે, જેને આપણે કહેતા હોય છે આઈટીઆર 1થી લઈને આઈટીઆર 7, આઈટીઆર 1, 2, 3, આઈટીઆર 4, 5, 6, 7, આવી રીતના 7 જાતના પ્રીતિજી આઈટીઆર છે. આમાંથી કોઈ ઇન્ડિવિજ્યુઅલ અત્યારે જે આપણી સાથે જોડાયા છે, ઇન્ડિવિજ્યુઅલ રિટર્નની વાત કરીએ તો એ આઈટીઆર 1થી લઈને 4 સુધી એ લોકોને એપ્લિકેબલ છે. કારણ કે જે પ્રીતિજી આઈટીઆર 5, 6, 7 છે, એની કદાચ આપણે આજે ચર્ચા નહીં કરીએ, કારણ કે એ એલએલપી, કંપનીઝ, કોઓપરેટિવ સોસાયટી, પોલિટિકલ પાર્ટીઝ અને ચેરિટેબલ ટ્રસ્ટ માટે છે. તો આપણે મેઇન કન્ફ્યુઝન ઓછી કરીએ, આપણે આ બીજા જે 5, 6 અને 7 આઈટીઆર છે એને સાઈડમાં કરી નાખીએ. સો ટોટલ આઈટીઆર 7 સુધી છે, 1 to 7. એમાંથી મારી પાસે 5, 6 અને 7 આપણા માટે કામના નથી અત્યાર માટે. તો આપણે ફોકસ કરવાનું છે કે હવે હું આ આઈટીઆર 1, આઈટીઆર 2, આઈટીઆર 3, આઈટીઆર 4, આ ચારમાંથી મને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કયું ભરવું પડશે. આ ડિપેન્ડ કરે છે પ્રીતિજી કે મારી કઈ ટાઈપની ફાઇનાન્શિયલ યરમાં ઇન્કમ છે. ઘણીવાર ઘણા લોકોને એમ થાય છે પ્રીતિજી કે હું સેલરાઇટ છું એટલે મારે ખાલી આઈટીઆર 1 ભરવું પડશે. એ તદ્દન એક મને લાગે છે મિસકન્સેપ્શન છે. તો આપણે કેટેગરી વાઇઝ કહી દઈએ. જો આઈટીઆર 1 જે છે, સૌથી સિમ્પલેસ્ટ ફોર્મ છે પ્રીતિજી, જેને સહજ કહેવાય છે, અને એમાં તમારી સેલરી ઇન્કમ છે, એક હાઉસ પ્રોપર્ટી કરતાં ઓછી, એક જ હાઉસ પ્રોપર્ટી છે, એનાથી વધારે નથી, થોડી ઘણી તમારી સમજો ડિવિડન્ડ ઇન્કમ છે, બેંક ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, અને આ વખતે એક નવો ચેન્જીસ કરવામાં આવ્યો છે પ્રીતિજી. જો તમારી 1.25 લાખ રૂપિયા સુધીની કેપિટલ ગેઇનથી ઇન્કમ હોય, કારણ કે 1.25 લાખ રૂપિયા સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન તમારા મ્યુચ્યુઅલ ફંડ અને તમારા સ્ટોક્સ પર એક્ઝામ છે, તો જો તમારી આટલી જ ઇન્કમ હોય, આની અંદર જે આપણે વાત કરી, તો તમે આઈટીઆર 1 ભરી શકો છો. આઈટીઆર 2, હવે જે નેક્સ્ટ ફોર્મ આવે છે, એટલે ઇન્કમ ટેક્સ રિટર્ન 2, 2 નંબરનું ફોર્મ આઈટીઆર 2, એ છે
ઇન્વેસ્ટર્સ મતલબ જે ઇન્વેસ્ટિંગ કમ્યુનિટીમાં આવ્યા, જે સેલરી છે પણ એની સાથે એની બીજી ઇન્કમ છે. સમજો યા તો પછી એ લોકો એનઆરઆઈ છે, એ લોકોનો કેપિટલ ગેઇન છે જે ₹1.25 લાખ કરતાં વધારે છે, યા એક પ્રોપર્ટી કરતાં વધારે પ્રોપર્ટીઝ છે, રાઈટ? સો ભલે એની સેલરી ઇન્કમ હોય પણ એની સાથે જો આ બધી ઇન્કમ પણ જો એની હશે, ક્રિપ્ટોમાંથી ઇન્કમ છે, બીજી કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, આ બધી ઇન્કમ હશે તો એને ITR 2 તરફ જવું પડશે. ITR જે 3 છે એ પણ ઇન્ડિવિજ્યુઅલ અને એચયુએફ માટે છે, પણ આ જે છે એ મેઇનલી બિઝનેસ અને પ્રોફેશનલ ઇન્કમ માટે છે. તો હું સેલરાઇટ છું અને સમજો સેલરાઇટ સાથે મારી બીજી બધી કેપિટલ ગેઇન વગેરે ઇન્કમ છે તો હું ITR 2 તરફ જઈશ. પણ બહુ સિમ્પ્લિફાઈડ છે તો ITR 1 જેમાં સેલરી છે ને થોડી ઘણી એડિશનલ ઇન્કમ છે, બેંક ઇન્ટરેસ્ટ વગેરે, યા ₹1.25 લાખ સુધીનો જ કેપિટલ ગેઇન છે, એક્ઝેમ છે, તો એ થઈ ગયું. હવે જે લાસ્ટ આવે છે ITR 4, એ પણ સ્મોલ બિઝનેસ અને પ્રોફેશનલ જે લોકો પ્રિઝમ્પટિવ ટેક્સેશનમાં પ્રીતિજી ઓપ્ટ કર્યું છે, એ પણ એક સુગમ નામનું ફોર્મ કહેવાય છે. ITR 1 અને ITR 4 બહુ જ સિમ્પ્લિફાઈડ ફોર્મ છે, બહુ ઓછી કમ્પ્લાયન્સવાળા એમ કહી શકો તમે. તો ITR 4 પણ સ્મોલ બિઝનેસ અને પ્રોફેશનલ માટે છે. તો ખાલી આ 4 યાદ રાખવાના છે. અને મેં આપણે એક કોશિશ કરી પ્રીતિજી કે લોકોને એક બ્રોડર આઈડિયા મળી જાય કે એના કયા માટે કયું ફોર્મ જરૂરી છે. પણ આમાં મારો સપોઝ તમે ન્યૂ રેજિમ લીધી હોય કે ઓલ્ડ રેજિમ, બધામાં સેમ જ ફોર્મ્સ આપણે બાયફર્કેટ કરવાના રહેશે? રાઈટ પ્રીતિજી. સો તમે ઓલ્ડ રિજીમ ઓપ્ટ કરો છો યા ન્યૂ રિજીમ, તમારા માટે કોઈ ડિફરન્ટ ફોર્મ નથી. તમારે એમાં એક ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો હોય છે, જેમાં ફોર્મ ફાઇલ કરતા હોય એમાં ઘણી બધી ડિટેલ હોય, રાઈટ? એમાં એક ડિટેલમાં એક ઓપ્શન પર ટિક કરવાનું હોય કે તમે ન્યૂ રિજીમમાંથી ઓપ્ટ આઉટ કરો છો યા ઓલ્ડ રિજીમમાં જાઓ છો. એક સિમ્પલ એક ટિક કરવાની છે. સો તમારા ફોર્મ જે આપણે વાત કરી ITR 1 થી ITR 7 સુધીના છે, એ પછી કોઈ પણ ઇન્ડિયામાં કાંઈ પણ કરતું હોય, કોઈ પણ જાતની ઇન્કમ એની હોય, બરાબર છે? એમાંથી મેઇનલી ઇન્ડિવિજ્યુઅલ માટે, એચયુએફ માટે અને સ્મોલ પ્રોફેશનલ યા બિઝનેસ ઓનર માટે ITR 1 થી ITR 4 જ રહેશે, ભલે પછી ઓલ્ડ રિજીમમાં હોય કે ન્યૂ રિજીમમાં. બીજો એક કાઉન્ટર ક્વેશ્ચન, આઈ થિંક જે વધારે ઇન્ડિવિજ્યુઅલ્સને એપ્લિકેબલ છે એ ITR 1 અને 2 છે, ફોર ધ રીઝન બિંગ ફોર ધ સેલરીડ ક્લાસ આઈ એમ ટોકિંગ. અને મને લાગે છે કે બધાનું કંઈ ને કંઈ તો ઇન્વેસ્ટમેન્ટ હશે જ, પછી કોઈ પણ અમાઉન્ટનું હોય તો દેટ મીન્સ કે તમારે ITR 2 એક વધારે વપરાશમાં આવશે. અગ્રી પ્રીતિજી, એકદમ આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ. બિકોઝ આજે મેં જોયું છે કાફી સારા, અમે પણ અમારા ઇન્વેસ્ટર છે, અમારા ક્લાયન્ટ છે, એને જોયા છે કે એનું ખાલી સેલરી ઇન્કમ નહીં હોય, રાઈટ? યા એને કોઈ પ્રોપર્ટી લેટ આઉટ કરી હશે તો એમાંથી કાંઈ ઇન્કમ હશે. સો ત્યાં સુધી એનું ITR 1 છે એ વાંધો નથી. પણ પ્રીતિજી, આમાં જે ITR 1 છે, હવે એ કોના માટે નથી, આ ITR 2 કોના માટે છે, જો હું એની વાત કરું તો એમાં મેઇન ડિફરન્સ એ જોવાનો છે કે ITR 1 સૌથી સિમ્પલેસ્ટ છે. એટલે મોસ્ટ પહેલાં તમે જોઈ લો કે તમારા માટે ITR 1 છે કે નહીં. જો ITR 1 નથી, મતલબ મોસ્ટ પ્રોબેબલી તમારા માટે ITR 2 હશે. એનું એક સિમ્પલ એક્સેપ્શન કહી દઉં કે કોને ITR 1 પ્રીતિજી નથી ભરવાનું. ઓકે, જો તમારી સેલરી ઇન્કમ છે પણ એ ₹50 લાખ કરતાં વધારે છે તો તમારા માટે ITR 1 નથી. તમારી પાસે તમે ક્રિપ્ટોમાં નિવેશ કર્યું છે તો તમારી માટે ITR 1 નથી, એટલે તમારે ITR 2 તરફ જવું પડશે. તમારી પાસે તમારી કંપનીના ESOP પડ્યા છે, યા તમે કોઈ પણ અનલિસ્ટેડ સ્ટોક્સ, પ્રીતિજી અનલિસ્ટેડ સ્ટોક્સ કાફી કોમન છે, લોકો NSEના શેર લીધા છે યા બીજી કોઈ કંપનીના શેર લીધા છે અનલિસ્ટેડ માર્કેટમાંથી, યા તો તે એ લોકો પાસે કંઈ ESOP છે, એ લોકો માટે પણ ITR 1 નથી. યા તમે કોઈ કંપનીમાં ડિરેક્ટર છો, યા તમારી પાસે એક કરતાં વધારે હાઉસ પ્રોપર્ટી છે, યા તમે NRI છો. કારણ કે પ્રીતિજી ITR 1 ખાલી રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ માટે જ છે. સો તમે NRI છો તો પણ તમારા માટે ITR 1 નથી. અને એક અધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે વાત કરીએ, તમારી પાસે ફોરેન ઇન્કમ છે કોઈ પણ જાતની, ફોરેન અસેટ છે, તો પણ તમે ITR 1 નહીં ભરી શકો. મતલબ ITR 1 છે ને એ કાફી લોકો માટે એપ્લિકેબલ છે, જેમ આપણે વાત કરી રહ્યા છે. એઝ ફોર એક્ઝામ્પલ ITR 1 કોને માટે એપ્લિકેબલ છે? ITR 1 પ્રીતિજી, મારી 50 લાખ કરતાં ઓછી સેલરી ઇન્કમ છે, મારી પાસે એક હાઉસ પ્રોપર્ટી છે, ઠીક છે, અને મારી પાસે બેંક અને FD ઇન્ટરેસ્ટ છે, બસ ધેટ્સ ઇટ. અને મારી સમજો કેપિટલ ગેઇનની ઇન્કમ છે મ્યુચ્યુઅલ ફંડ શેર્સમાંથી, પણ એ ₹1.25 લાખ કરતાં ઓછી છે. એ પણ આ વર્ષે ચેન્જ થયો છે પ્રીતિજી. આ ચેન્જ કાફી દર્શકોને ખબર નહીં હોય, કારણ કે અત્યાર સુધી તમારા પાસે ₹1 પણ કેપિટલ ગેઇન હોય તો તમારે ITR 2 ભરવું પડતું હતું. તો ITR સિમ્પલ, પણ આ એક નવો ચેન્જીસ છે જે ગવર્મેન્ટે એક વેલકમ મૂવ કહી શકીએ, કારણ કે જે લોકો એમ સમજો કે નાના ઇન્વેસ્ટર છે, જે આ ₹1.25 લાખ સુધીનો જ બુક કર્યો છે, ખાલી એના માટે પણ એ લોકોએ ITR 2 તરફ જવું પડતું, અને ITR 2માં બહુ બધી ડિટેલ છે, રાઈટ? ગવર્મેન્ટે આ વર્ષે ચેન્જ કર્યો છે કે જો તમારી ₹1.25 લાખ સુધીની એનીવે એક્ઝેમ્પ્ટ ઇન્કમ છે, એના પર તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી કેપિટલ ગેઇનમાં, રાઈટ? લોંગ ટર્મ કેપિટલ ગેઇન ફ્રોમ સ્ટોક્સ એન્ડ મ્યુચ્યુઅલ ફંડ, તો પણ તમે ITR 1
પ્રીતિજી ભરી શકશો. ક્લિયર કરી રહ્યા છે અને વાત કરી રહ્યા છે ને એ છે કે હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું જે છે તો કયું ફોર્મ તમે સિલેક્ટ કરશો, તમારા માટે કયું એપ્લિકેબલ છે. ડેટ એક્સટેન્ડ થઈ ગઈ છે, જે 31 જુલાઈ હતી એ હવે 15મી સપ્ટેમ્બર સુધીનો તમને ટાઈમ મળે છે. એ પણ તમને એક અમે નોટિફાઈ કરી રહ્યા છીએ. પણ આગળ વધીએ નીતિશભાઈ, તો જો જે આપણે પ્રાવધાનો બધા ડિસ્કસ કર્યા, હવે કોઈની પાસે કે એફએનઓની ઇન્કમ હોય અને એમને તમે કહ્યું કે સિલેક્ટ કરવું પડશે મે બી ફોર્મ નંબર આઈટીઆર નંબર 2, જે ક્યોંકિ એમાં એક કેપિટલ ગેઇન્સ થશે. કઈ રીતના અહીંયા આપણે કામ કરશું? પ્રીતિજી, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને કાફી સારા લોકોને અગેન અહીંયા મિસકન્સેપ્શન છે. કારણ કે જો પ્રીતિજી કોઈ પણ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ડીલ કરી રહ્યું છે, યા તો ફ્રિકવન્ટલી ટ્રેડિંગ કરી રહ્યો છે, બાય ટુડે સેલ ટુમોરો, યા ઇન્ટ્રાડે કરી રહ્યો છે, આ બધી જે ઇન્કમ છે એ એની બિઝનેસ અને પ્રોફેશનલ ઇન્કમ કાઉન્ટ થશે અને નહીં કે કેપિટલ ગેઇન. જો હું લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરું છું સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં, તો હું ઇન્વેસ્ટર તરીકે આઈટીઆર 2 ભરીશ. બટ મારી એફએનઓ ઇન્કમ છે, એફએનઓમાં ટ્રાન્ઝેક્શન છે, મારા ફ્રિકવન્ટ ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન છે, હું ઇન્ટ્રાડે કરું છું, તો આ બધી મારી ઇન્કમ પ્રીતિજી બિઝનેસ તરીકે કાઉન્ટ થાય છે અને મારે આઈટીઆર 3 ભરવું પડશે, જે ઘણા ખરા લોકોને ખબર નથી અને આમાં કાફી સારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે અને એ લોકો આઈટીઆર 2 તરફ જાય છે અને પછી આમાં પ્રોબ્લેમ આવતા હોય છે. તો આ બધા જ જે લોકો એફએનઓમાં ડીલ કરી રહ્યા છે, શેર્સ ટ્રેડિંગ કરી રહ્યા છે, અને આઈટીઆર 3 ભરવું પડશે કારણ કે બિઝનેસ ઇન્કમ છે પ્રીતિજી. તો એફએનઓ જો કરતા હોય તો યસ, તમારા માટે આઈટીઆર 3 ફોર્મ છે, કારણ કે એક બિઝનેસ ઇન્કમ તરીકે ગણાતું હોય છે. જો જે ફ્રિકવન્ટ કરતા હોય એને માટે આઈટીઆર 3 લાગુ પડશે. હવે નેક્સ્ટ જે હવે પહેલાં આપણે એક જ ફોર્મ હતું, હવે જે સિસ્ટમ છે એ કારણ કે બાયફર્કેટ કરી રહી છે કે જો તમે કઈ કેટેગરીમાં છો એ પ્રમાણે તમારું આઈટીઆર ફોર્મ ચેન્જ કરો. પ્રાઇમા ફેસી શું ચેન્જ થયું છે? ન્યૂ કયા એવા પ્રોવિઝન્સ આવ્યા છે આઈટીઆર ફોર્મમાં? યસ પ્રીતિજી, તો કેવી રીતના થાય છે, એવરી ફિનાન્શિયલ યર જે બેઝડ ઓન ધ લાસ્ટ બજેટના પ્રમાણે જે ચેન્જીસ થયા હોય ફાઇનાન્શિયલ યરમાં, એ પ્રમાણે આઈટીઆરમાં એ લોકોને કઈ કઈ ડિટેલ જોવે છે, એ પ્રમાણે એ લોકો કાંઈ ને કાંઈ એમાં નવું એડ કરતા હોય છે, નવું શેડ્યુલ એડ કરતા હોય છે, કાંઈ ને કાંઈ ચેન્જીસ કરતા હોય છે. એ ચેન્જીસ બહુ બધા હતા કારણ કે લાસ્ટ યર પ્રીતિજી આપણે જોયું કે આખું કેપિટલ ગેઇન 23 જુલાઈ 2024ના બજેટમાં જે 24-25 ફાઇનાન્શિયલ યર માટે એપ્લિકેબલ હતું, એમાં બહુ બધા ચેન્જીસ આવ્યા. એના લીધે જ આ ડ્યુ ડેટ એક્સટેન્ડ કરવાની છે. તો એના રિલેટેડ બહુ બધા ચેન્જીસ છે. સૌથી પહેલો ચેન્જીસ જે આપણે વાત કરી રહ્યા હતા કે જો તમારી પાસે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે અપ ટુ ₹1.25 લાખ, તો તમે આ વર્ષે આઈટીઆર 1 ભરી શકશો, આઈટીઆર 2 તરફ જવાની જરૂર નથી. પણ હા, એના કરતાં યા તો વધારે છે, યા તો પછી તમારે લોસ કેરી ફોરવર્ડ કરો છો, તો તમારે આઈટીઆર 2 તરફ જવું પડશે, આઈટીઆર 1 નહીં ભરી શકો. હવે જે બીજો ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ છે પ્રીતિજી, એ આપણે ડિસ્કસ કર્યો તો બહુ ડિટેલમાં જ્યારે 23 જુલાઈનું બજેટ આવ્યું કે કેવું હતું, 22 જુલાઈ સુધી તમારો કેપિટલ ગેઇન રેટ બહુ ડિફરન્ટ હતા અને 23 જુલાઈ 2024 ઓનવર્ડ્સ તમારા કેપિટલ ગેઇન રેટ્સ અને કેપિટલ ગેઇનના આખા ચેન્જીસ જે થયા, તો ઘણીવાર એવું હશે પ્રીતિજી કે કોઈ લોકોએ 22 જુલાઈ સુધી પણ કંઈ પ્રોફિટ બુક કર્યો હશે, યા શેર લીધા વેચ્યા હશે, યા મ્યુચ્યુઅલ ફંડ વેચ્યા હશે, તો એનો કેપિટલ ગેઇન સમજી લો કે તમે જો શોર્ટ ટર્મની ડેફિનેશન હતી, તમારી પ્રોપર્ટીની છે, તમારી ગોલ્ડની છે, એ બધી ચેન્જ થઈ ગઈ છે. પહેલાં 36 મહિના સુધી તમારી ગોલ્ડ શોર્ટ ટર્મ કહેવાતું અને પછી લોંગ ટર્મ કહેવાતું. તો કોઈએ સમજો કે જો 23 જુલાઈ પહેલાં ગોલ્ડ વેચ્યું છે તો એ લોકોને 20% વિથ ઇન્ડેક્સેશન મળતો, પણ હવે ઇન્ડેક્સેશન નીકળી ગયું છે 23 જુલાઈ 2024 પછી. તો શું થશે પ્રીતિજી, એક જ ફાઇનાન્શિયલ યરમાં તમારે બે અલગ અલગ વસ્તુ દેખાડવી પડશે જો તમારા મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન હશે. એટલે કે બજેટ પહેલાંનું ટ્રાન્ઝેક્શન અને બજેટ પછીનું ટ્રાન્ઝેક્શન, એટલે 23 જુલાઈ પછીનું ટ્રાન્ઝેક્શન, એની પહેલાંનું ટ્રાન્ઝેક્શન. કારણ કે તમારો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પ્રીતિજી 22 જુલાઈ સુધી હતો 15% મ્યુચ્યુઅલ સ્ટોક્સમાં, હવે એ 20% થઈ ગયો છે. તો માનો કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા હશે તો એ તો એપ્રિલ મે જૂનમાં પણ કર્યા હશે અને જુલાઈ ઓનવર્ડ પણ કર્યા હશે, તો એ બંને ડિટેલ અલગ થઈ જશે. એ જ રીતે તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન પ્રીતિજી 10 થી 12.5% થઈ ગયો છે. તો કોઈએ જો પહેલા વેચ્યા છે તો એના પર 10% ટેક્સ હશે, પછી 12.5% હશે. તો આ વર્ષનું રિટર્ન પ્રીતિજી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે સીએ થ્રુ ફાઇલ કરી રહ્યા છો, તમારા ખુદથી ફાઇલ કરી રહ્યા છો, થોડી મહેનત વધારે છે કારણ કે આ ગવર્મેન્ટે આપી દીધા છે આઈટીઆર ફોર્મમાં, એ ચિંતા કરવાની જરૂર નથી. પણ એ પ્રમાણે અલગ અલગ બાયફર્કેટ કરીને દેખાડવું પડશે કારણ કે એક વર્ષમાં આ બે ચેન્જીસ આવ્યા હતા પ્રીતિ. એક લાસ્ટ ક્વેશ્ચન, કારણ કે ટાઈમનો અભાવ છે, કયા એવી કોમન મિસ્ટેક્સ છે આઈટીઆર ફાઇલ કરતી વખતે જે અવોઇડ થઈ શકે? બિલકુલ પ્રીતિજી,
પહેલાં તો કમ્પેર કરી લેવાનું છે કે તમારી ઓલ્ડ અને ન્યૂ રિજીમમાં હજી પણ તમે જ્યારે રિટર્ન ફાઇલ કરવા જઈ રહ્યા છો ત્યારે તમે ચેન્જીસ કરી શકો છો. અહીંયા ઘણા ખરા લોકોને ખબર નથી, તો એકવાર જોઈ લો કે આ બધા ચેન્જીસ પછી તમારા માટે એવી ઘણી બધી ડિડક્શન કદાચ લઈ શકતા હોય જે તમે કર્યા છે ઇન્વેસ્ટમેન્ટ પણ તમે ઓફિસમાં ડિક્લેર નથી કર્યા, પણ હવે તમને એમ લાગે છે કે આ તમે ઇન્વેસ્ટમેન્ટનો બેનિફિટ લેવા માટે હજી પણ તમે ન્યૂની બદલે ઓલ્ડ યા ઓલ્ડની બદલે ન્યૂમાં રિટર્ન ફાઇલિંગ વખતે પણ સ્વિચ કરી શકો છો. એની સાથે બીજું એ જોવાનું છે, ઘણીવાર આપણે મ્યુચ્યુઅલ ફંડમાં એસટીપી કરતા હોય યા સ્વિચ કરતા હોય. પ્રીતિજી, આ પણ તમારું એક સેલ ટ્રાન્ઝેક્શન અને પરચેસ ટ્રાન્ઝેક્શન છે ઇન્કમટેક્સ માટે, તો એની ડિટેલ પણ તમારે દેવી પડશે. આની સાથે ઘણા એમ લાગે છે કે મને ગિફ્ટ મળી, આ તો મારી એક્ઝેમ્પ્ટ ઇન્કમ છે, યા તો મને એલઆઈસીના પૈસા આવ્યા, એ તો મારી એક્ઝેમ્પ્ટ ઇન્કમ છે. પણ આ ભલે એક્ઝેમ્પ્ટ ઇન્કમ હોય, એની પણ તમારે ડિટેલ તમારા ફોર્મમાં ઇન્કમ ટેક્સમાં આપવી પડે છે. અને લાસ્ટ વસ્તુ, તમારી કોઈ માઇનર ચાઇલ્ડ છે, એની કોઈ ઇન્કમ છે, એ તમારામાં ક્લબ થશે, બરાબર છે? તો આ ક્લબિંગના પ્રોવિઝન, આવી 4-5 વસ્તુઓ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રીતિજી, જે મેં જોયું છે કોમનલી લોકો ઇગ્નોર કરતા હોય છે, એમ લાગે છે કે આ તો એપ્લિકેબલ છે જ નહીં. અને લાસ્ટ, હવે તમારું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે એઆઈએસ, એની અંદર તમારી આખી એક ફાઇનાન્શિયલ કુંડલી આવી જાય છે. તો એ સાથે ચેક કરો પ્રીતિજી કે તમારા ઇન્કમ આ છે, પણ તમારા એઆઈએસ પ્રમાણે ઇન્કમ આ છે, બે ટેલી કરો અને પછી જ તમારું રિટર્ન ભરો. અને રિટર્ન ભરાઈ જાય પછી 30 દિવસની અંદર એને તમારે વેરીફાઈ કરવું પડશે, કારણ કે તમારું લાસ્ટ સ્ટેપ છે, ત્યાં સુધી તમારું રિટર્ન વેલિડ નથી ગણાતું. એટલે તમારે વેરીફાઈ કરવાનું ભૂલવાનું નથી. જે તો ટાઈમ્સ આર ચેન્જિંગ, મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે, સિમ્પ્લિફિકેશન થઈ રહ્યું છે, મોર બાયફિકેશન્સ થઈ રહ્યા છે, અને એના સાથે આપણે પણ આગળ ચાલવાનું છે. એટલે આ બધા જ પોઈન્ટ્સ તમે ધ્યાનમાં રાખીને મિસ્ટેક્સ ન થઈ જાય ધ્યાનમાં રાખજો. અને ભલે 15 સપ્ટેમ્બર તમને એક્સટેન્શન મળ્યું છે, પણ આઈ થિંક વોટ આઈ સે, અને જે નિતેશભાઈ પણ એગ્રી થશે કે એની પહેલાં જ ઘણું પહેલાં તમે ભરી દેજો, જેથી કંઈ પણ ભૂલ થાય છે, કંઈ બી થાય છે, તો તમને 30 દિવસનો આમે ટાઈમ મળશે જો કે, પણ જેટલું વહેલામાં વહેલું તમે તમારા રિટર્ન ભરજો. અને એ જ અમારો પણ હેતુ રહ્યો છે કે અમે આટલો જલ્દી શો કરી નાખ્યો છે, જેથી તમને એક અપડેટેડ અમે રાખી શકીએ ને ઇનફ તમને ટાઈમ મળે. નિતેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને આઈટીઆર ફોર્મ અને એની બધી વિગતોને ડીકોડ કરવા માટે. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પર કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.